દ્વારા એમને બિલકુલ છેલ્લા 1 વર્ષથી હેરેસમેન્ટ અને તણાવમાં રહેતા હતા. એમની ટ્રાન્સફર પણ એક નાનકડા ગુનામાં સુરત ખાતે કરી અને સુરત હાજર થઈ અને પછી એમને મેન્ટલી હેરેસમેન્ટના કારણે ગેરઆઈની અને સુસાઇડ નોટ પણ પ્રાપ્ત થઈ છે, જે અમે પોલીસને વિનંતી કરીએ છીએ કાલના કે અમારી FIR લો. ત્યાં સુધી પોલીસ કોઈ વાત સાંભળવા માગતી નથી અને જ્યાં સુધી FIR ન કરે ત્યાં સુધી અમે ડેડ બોડી લેવાના નથી. છેલ્લા 6 મહિનાથી ટોર્ચર કરતા હતા. રોજ ફોન આવતો, મમ્મી હું નોકરી નહીં કરું, મમ્મી મને ટોર્ચર કરી. મારે ન્યાય જુએ. શા કારણથી મારા બાબલાને ટોર્ચર કરવામાં આવ્યું? હેડ કોન્સ્ટેબલ હતો તો એની વર્દીનું કોઈ કિંમત નહીં. એને આ રીતે ટોર્ચર કર્યો, એને સસ્પેન્ડ કર્યો કોઈ ગુના વગર. હાલ 18 કલાકથી એની કોઈ લાશ, આ માનું હૃદય શું કહેતું છે? 18 કલાકથી એ લાશ પડી છે એની, રજળ છે. હાલ કોઈ ન્યાય મળતો નથી. SP સાહેબ અમને વાત કરી અંદર. SP સાહેબ એમ બોલે કે તમે લાશ લઈ જાઓ, પછી પાછળથી તમને ન્યાય મળશે. પાછળથી કાર્યવાહી કોઈ કરી આજ સુધી. અમારી માગણી અમારે હાલ FRI જુએ કાગળ અને અમારે ન્યાય જુએ. સુસાઇડ નોટમાં લખીને મર્યા છે કે પછી કે મને 3 જણા માનસિક રીતે ટોર્ચર કરતા હતા. કે SPનું નામ લખ્યું છે વિકાસ હુંડા અને બીજું છે નલિયાના PI, એમનું નામ ખ્યાલ નથી, અને ત્રીજો ડૉક્ટર છે એમનું નામ લખીને એમને સુસાઇડ કર્યું છે. આ લોકો એમ કહે છે તમે વિકાસ હુંડાનું નામ કમી કરી નાખો સુસાઇડ નોટમાંથી તો અમે તમારી ફરિયાદ લઈ લઈએ. અમે ન્યાય જોઈએ છે. હવે અમે કેમ વિકાસ હુંડાનું નામ કમી કરી દઈએ? અમારું ઉચિત ન્યાય મળવો જોઈએ. અમારે બાબલા વિરુદ્ધ FIR દર્જ થવો જોઈએ. પોલીસ શું કહે છે? પોલીસ કે કામગીરી ચાલુ કરી કોઈ ના કરતી રહે છે. FIR દર્જ કરતી નથી. એમનું કોઈ સુસાઇડ નોટ મળી આવી? હા, સુસાઇડ નોટ મળી આવેલ છે. એમાં એમના SP સાહેબનું નામ છે અને એમના એક PI ખરડી સાહેબ છે, એક ડૉક્ટર મેડિકલ ઓફિસર છે પરમાર સાહેબનું નામ છે એમનું. હા, PHCના ડૉક્ટર બોલે એમના કારણે ખોટા PHC ડૉક્ટર દ્વારા ખોટું મારું પરીક્ષણ કરેલ છે. પ્રથમ તારીખે AD દાખલ કરેલી છે. અત્યારે PI સાહેબ, DYSP સાહેબ અને 2 IPS અધિકારી પણ આવ્યા, અમારી સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી છે. પણ એમને અમારી ચર્ચાના અંતે એવો જવાબ આપ્યો છે કે ભાઈ અમે FIR નથી ફાડવાના. તો અત્યારે હું એક સમાજના આગેવાન તરીકે અને અમારા સમાજ વતી, હું રોહિત સમાજના વતી અમારા આપને મીડિયાને જાણ કરું છું કે જ્યાં સુધી FIR નહીં ફાડે ત્યાં સુધી અમારા ભાઈની અમે બોડી લઈશું નહીં. જ્યાં PM તો થઈ ગયું છે પણ બોડી અમે સ્વીકારવાના નથી. યુનિફોર્મ કર્મચારી એક નશાની હાલતમાં ગાડીમાં બેસેલો હતો અને પછી જ્યારે એમનો સામનો કરવામાં આવ્યો ત્યારે ગાડી લઈને ભાગી જાય છે. આ ઘટનાનો તરત જ ઉપરી અધિકારીઓ દ્વારા ભુજના તરત સંજ્ઞાન લેવામાં આવ્યો હતો અને એમની બ્લડ ટેસ્ટ કરીને એમના ઉપર પ્રોહી એક્ટ અંડર એમના ઉપર FIR દાખલ કરવામાં આવી હતી. એવું કોઈ શિસ્તબદ્ધ ખાતામાં એવું કોઈ કરતા હોય તરત જ અમારી પણ એ પણ ફરજ છે કે ખાતાકીય પગલાં પણ અમે SP સાહેબને અને જિલ્લાવાળાને લેવા પડશે. એમની ખાતાકીય પગલાં અંતર્ગત એમનો સુરત ગ્રામ્યમાં DO થયો હતો, જેને ટ્રાન્સફર પણ કહી શકાય સાદી ભાષામાં. એમની ટ્રાન્સફર સુરત ગ્રામ્યમાં કરવામાં આવેલ હતી, પણ એમનું વતન પાલનપુરમાં અહીંયા આરોમા સર્કલ પાસે એમનો ઘર છે, ત્યાં એમને એક અજાણ્ય કારણોસર પર કાર એમને સુસાઇડ કરી દીધી છે. અને આ સુસાઇડની અત્યારે પોલીસ સ્ટેશનમાં અત્યારે AD દાખલ થઈ છે અને ADનો તપાસ અત્યારે PI KV ચાવડા કરી રહી છે. ADમાં પછી કોઈ કોગ્નિઝેબલ ઓફેન્સ અગર નજરમાં આવે છે અથવા ફલિત થાય છે તો કોગ્નિઝેબલ બેસિસ ઓફેન્સના બેસિસ ઉપર પછી FIR બની શકે, પણ અત્યારે ADનો તપાસ ચાલશે.